મહત્વના સમાચાર અમદાવાદમાં વિમાન ક્રેશ થવાની દુર્ઘટનાને કેમેરામાં કેદ વીટીવી ન્યૂઝ પર કરવામાં આવ્યું 17 વર્ષના આર્યને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી આ સમગ્ર ઘટના સૌથી પહેલા આર્યને રેકોર્ડ કરેલો વિડીયો આવ્યો હતો સામે જિંદગીમાં પહેલીવાર વિમાન જોતા આર્યને વિડીયો કેમેરામાં કેદ કર્યો હતો આર્યને કેમેરામાં કેદ કરેલો પહેલો વિડીયો અમદાવાદના ઇતિહાસમાં સૌથી દુઃખદ ઘટના દુર્ઘટના બાદ એરપોર્ટ ઓથોરિટીએ આર્યનની કરી હતી પૂછપરછ 17 વર્ષના આર્યને આ વિડીયો જે છે પ્લેન ક્રેશની દુર્ઘટનાવાળો તે પોતાના ફોનમાં રેકોર્ડ કર્યો હતો અને ત્યારબાદ ગુરુવારે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયા પહેલા એક યુવાને વિડીયો બનાવ્યો હતો એ યુવાન અત્યારે તમારી ટીવી સ્ક્રીન ઉપર અને વીટીવી સાથે તમે જોવા મળી રહ્યા છે આજ એ યુવાન છે કે જેને સૌપ્રથમ વિડીયો બનાવ્યો હતો અને સમગ્ર રાજ્ય નહીં દેશ નહીં પરંતુ આખા વિશ્વમાં આનો વિડીયો પ્રખ્યાત થયો છે આ જે રીતનું પ્લેન ક્રેશ થયું હતું કઈ રીતના પ્લેન ક્રેશ થયું હતું એ તમામ જે વિડીયો છે તે દ્રશ્યો છે તે આ વિડીયોમાં કેદ થયા છે તેમની સાથે ખાસ વાતચીત કરીશું જે વિડીયો તે બનાવ્યો હતો એ કઈ રીતે બનાવ્યો હતો અને અમદાવાદમાં પણ તું પહેલી વખત એ જ દિવસે આવ્યો હતો ગુરુવારે આખી વાત કરવામાં આવે તો કઈ રીતનું આખી સમગ્ર ઘટના કઈ રીતની હતી હું પહેલી વાર આવ્યો તો મારે દોસ્તને વિમાન બતાવી એટલા માટે મેં વિડીયો ઉતાર્યો હતો વિમાન જોયું તું પેલા એક વખત નહીં જોયું હતું એટલે પહેલી વખત વિમાન જોયું અને વિડીયો ઉતાર્યો હા વિડીયો ઉતારતી વખતે શું થયું હતું विमान वहाँ एयरपोर्ट है वहाँ लैंडिंग कर रहा है પછી वहाँ जा जઈને બ્લાસ્ટ થઈ ગયો બ્લાસ્ટ થયો કેટલી સેકન્ડમાં બ્લાસ્ટ થયો તો વિડીયોની અંદર તો બતાવતું હશે ને ક્યારે વિડીયો શરૂ કર્યો અને કેટલા સેકન્ડે બ્લાસ્ટ થયો 24 સેકન્ડે બ્લાસ્ટ થઈ ગયો 24 સેકન્ડે બ્લાસ્ટ થઈ ગયો બ્લાસ્ટ થયા પછી કેવી પરિસ્થિતિ હતી આગ નીકળી ગઈ હતી ધુવાડા કેવા હતા એવું બધું કઈ ધુવાડા બહુ બધો હતો ત્રોજ આવી એવું હતું વિડીયો ઉતાર્યા પછી કેવું થયું તને કે હવે આ વિડીયોનું શું કરવું જોઈએ કોઈને આપ્યા હતા કે કઈ રીતનું હતું મારી બહેનને બતાવ્યું હતું મારા પપ્પાને મોકલ્યું હતું પછી ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી હતી ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી મૂકી હતી તો ઇન્સ્ટાગ્રામ ઉપર પણ હવે મેસેજ ને બધું તો આવતું જ હશે હા આ જે ઘટના જોઈ તે હવે પ્લેનમાં બેસવાનો વિચાર આવે અથવા તો કોઈ કે ચલો તમને પ્લેનમાં બેસાડું તો કેવો પહેલો વિચાર કેવો આવશે નહીં બેસે કેમ નથી બેસવું બ્લાસ્ટ થઈ જાય પ્લેન બ્લાસ્ટ થઈ જાય છે એટલે તેમની સિસ્ટર પણ આપણી સાથે છે તેમની સાથે ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું તમારા ભાઈએ વિડીયો ઉતાર્યો આખો ઇન્સ્ટાગ્રામમાં પણ એ વાયરલ થયો વિડીયો ઉતાર્યા સમયે તમે ક્યાં હતા અને તમે શું જોયું હું અંદર હતી એ બહુ વિડીયો ઉતારવા બેઠો હતો અને પહેલી વાર વિમાન જોયું એટલે એ ક્યાંનો તૈયાર હતો હવે વિમાન આવે તો હું ઉતારીને ઘરે મોકલું ને બતાવું મારા ફ્રેન્ડને સ્ટોરી મૂકું ઇન્સ્ટાગ્રામમાંથી એમ કરીને એ બહુ વિડીયો વિમાન આવે પહેલા વિડીયો સ્ટાર્ટ કરીને ફોન ચાલુ રાખ્યું પછી વિમાન આવ્યું એવું આગળ જેમ બ્લાસ્ટ થઈ ગયું એને નથી ખબર એવું થવાનું હોય એમ તો જી ચોક્કસથી અનાયસે આ વિડીયો ઉતાર્યો હતો બાળકે યુવાને કોઈ પણ દિવસ પ્લેન જોયું નહોતું અને અહીંયા અમદાવાદમાં ગુરુવારે લગભગ 12 વાગ્યાની આસપાસ તે આવ્યો હતો અને અમદાવાદના જે એરપોર્ટની બાજુનો આ જે મેઘાણીનગર વિસ્તાર છે કે ત્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ અહીંયા નજીકમાં છે અને લગભગ 5 થી 7 મિનિટની ફ્રીક્વન્સીમાં પ્લેનનું ઓપરેશન થાય છે પ્લેન ઓપરેટ થાય છે ત્યારે તે પ્લેન જોઈને આશ્ચર્યચકિત થયો હતો અને હવે ક્યારે પ્લેન આવશે તેની રાહ જોતો હતો અને આ એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડનની ફ્લાઇટ આવી અને તેને વિડીયો ઉતારવાની શરૂઆત કરી અને લગભગ વિડીયો શરૂઆત કરે અને ફક્ત 24 સેકન્ડની અંદર જ આ પ્લેન સંપૂર્ણ રીતે ક્રેશ થયું હતું અને આ જે વિડીયો છે તે દેશ નહીં ગુજરાત નહીં અમદાવાદ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આ એક જ વિડીયો હાલમાં ચાલી રહ્યો છે કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ